हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण बधाईने। तो केम छो बधाई? आई होप તમે બધા મજામાં હશો। અમે એકદમ મજામાં છીએ। તો વાગવામાં થઈ ગયા છે 10:30 અને નાહી ધોઈને અમે રેડી થઈ ગયા છીએ અને મમ્મી પણ અહીં બેઠા છે। તો આજે નાસ્તાનો હવે કંઈક કરીએ। નાસ્તો શું કરવો છે? તો મમ્મી શું છે આજ નાસ્તામાં? કંઈ નાસ્તામાં વિચારીએ તમારે જે ખાવું હોય। આપણા જય મિત્રો શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ તમે પણ મજામાં છો, અમે મજામાં છીએ। હાલો તો બધાય કઈક નાસ્તાનું વિચારીએ, નાસ્તો કરીએ બધાય। હા, કઈ ભૂખ તો લાગી નથી। એમાં ત્રોપો બધાય પીધા હતા નારિયેળ પાણી, બધાય એટલે આજે એટલે એટલી ભૂખ તો લાગી નહીં। 10:15 જેવું થયું હે। એક ફ્રૂટ ને એવું કંઈક નાસ્તો કરી લેવું, પછી જમવાનું। પછી અત્યારે હેવી નાસ્તો કરી લેતા જમવાનું બધું બગડે કામ। તો પછી મોડું થઈ જાય એટલે થોડોક નાસ્તો કરી લે। બીજું હું, હા, અંજલી ગઈ છે ઉપર કામ કરવા। બપોરનો 1 વાગી ગયો છે અને મસ્ત મજાનું બધું જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ। તો જો આજે જમવામાં બનાવ્યું છે વાલો રીંગણાનું શાક અને ભાવિક માટે છે દાળ પાલક, ભાત છે, મૂળાનું સ્લાડ છે, લસણિયા ગાજર છે, પછી લીલી ડુંગળી છે, લાલ લીલું મરચું છે, પછી ચીભડા છે ને રોટલી ને છાશ। તો હાલો બધા આવી જાઓ જમવા। તો ભૂખ લાગી છે તો હાલો ફટાફટ હવે જમી લઈએ। તો જો રોંઢાના 5 વાગી ગયા છે અને આપણે જામફળ લઈને બેસી ગયા છીએ। તો જો આ વાડીએથી આપણે જામફળ આવ્યું ને ઈ છે। તો હવે આપણે આને સુધારીને રોંઢાનો નાસ્તો કરવાનો છે। તો જો એ સુધાર્યું તો એકદમ લાલ ચટાકેદાર આપણું જામફળ નીકળ્યું છે। તો જો આને મસાલાવાળું કરીને હવે નાસ્તો કરવાનો છે આપણે। તો આપણે આને પહેલાં સુધારી નાખીએ, પછી આને મસાલો કરીને ખાવાના છે। એકદમ પોચા છે હો, બાકી મસ્ત। ઘરની વાડી ના તેવા છે ને? હા, ઘરની વાડીના બહારથી લઈ આવી અવાજ હોય, પણ આમ વ્હાઈટ કલર ના હોય, એવા લાલ ન હોય। એક જામફળમાં તો કેટલા બધા છે, કેવા સરસ છે। ખાવામાં પોચા છે હો એકદમ। એટલું બધું કામ કાઢી નાખશો? દીક્યું હતું એને। જો આખું સુધા નાખું? એટલું રાખ દે, જોઈ હા। હજી એક ચીર સુધા તમ તારે? એક જામફળ એ નહીં ખૂટે, 3 જણા વચારે આપણે 1-2 ચીર કરી નાખે। ફાઇનલી આપણા જામફળ રેડી થઈ ગયા છે ને અંજલી જોઈ માથેથી મસાલો છાંટે છે। વાડીના જામફળ છે, એકદમ મજા આવે। તો જો એક જામફળમાં તો આખી ડીશ ભરાઈ ગઈ। જામફળ જ એવડું હતું પણ મીઠાઈ આવે હો। ભવના જેવા જામફળ આપણે ઘેરે મમ્મી તો ઓલરેડી ખાવા માંડી। જો મમ્મી તો એમનો મસાલા બધું ખાઈ ગઈ। કેવું હોય બાકી? મીઠા મીઠા એકદમ પોલા ને પોચા। એક તમે ટ્રાય કરો જો બહુ સરસ કેવું છે જામ। અરે સંતરું રોંઢાનો નાસ્તો થાય છે તો જો બધા જામન મિત્રો વાગવામાં થઈ ગયા છે 8 અને અંજલી અહીં રસોઈ કરી રહી છે। તો અંજલી શું બનાવ્યું છે અત્યારે જમવામાં આપણે? તો જો જમવામાં શાક બની ગયું છે, ખીચડી પણ બની ગઈ છે અને રોટલી બાકી છે। તો જો આપણે રોટલી બનાવીએ છે, ચાલુ થઈ ગઈ છે રોટલી મસ્ત મજાની ગરમા ગરમ। વાહ મને ભાઈ તો વાહ, હજી વાર છે એટલે રોટલી કરીને રાખી દઈએ પહેલા। ગરમા ગરમ રોટલી થાય છે એમ ને અત્યારે? મમ્મી પપ્પા લગ્નમાં ગયા તા ને ત્યાંથી આ રીતનો ગોળ, જો નથી કહેતા કે ગોળ ખવડાવે, તો એમાં જો આ રીતનો ગોળ ત્યાંથી આપ્યો છે। તો પપ્પા વાતું કરતા હતા કે 15 કિલો ગોળ આપ્યો છે એ લોકોએ। તો જો મમ્મીને એ કે ભીલું લેતા આવ્યા છે આ રીતનું, તો કે આપણે થોડોક ખાવા રાખી લઈએ, છરીથી કાપીને બીજો એ લઈ જાય। તો જો બધાના રિવાજ અલગ અલગ હોય ને, તો જો આટલો 5 કિલોનું ભીલું છે। તો જો એ ત્યાંથી આવો ગોળ આવ્યો છે। તો ચાલો આપણે થોડોક આમાંથી કાઢી લઈએ। તો રાતના 10 વાગી ગયા છે અને આપણે જમીને નવરા થઈ ગયા છે। તો જો આજે મારા મમ્મી પપ્પા આવ્યા છે, તો પછી જમવામાં અને વાતુમાં એટલા આપણે બધા ખોવાઈ ગયા હતા, તો હજી આપણે વિડીયો ઉતારવાનો આજે ભૂલી ગયા હતા। તો જમીને એમ થયું કે હાલો એક શોટ લઈ લઈએ। તો જો મમ્મી કેમ છે? મજા આવો, લગ્ન કરવા ગયા હતા, જો લગ્ન કરીને આવીને થાકી ગયા, બેઠા જમે। તો જો આ મારા મમ્મી છે અને આ છે મારા પપ્પા। તો કેમ છે પપ્પા? સારું છે। જય શ્રી કૃષ્ણ કહી દો બધાને। જય શ્રી કૃષ્ણ। હા, અમારા મધુબેન વ્યવહાર છે, અહીંયા આવો બેસો મારી પાસે, આપણે બે બેસીએ। મારા હાથ તો જો હા તો એમાં હું લે હવે હાલે લી હા, એમાં હું ગાઉન હા, તો રોજ આપણે ગાઉનમાં તો વિડીયો ઉતારીએ છીએ, કપડામાં આજે થોડું। ગાઉન પાછું અલગ જ મેં પહેર્યું વળી। તો
તો જો બધાએ જમી લીધું છે અને જમીન બધા બેઠા બેઠા કરે છે વાતું અને આપણે ઉતારીએ છીએ વિડીયો. તો ચાલો આપણે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દેશું. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.